નમસ્કાર. આજે આપણે એક એવી સફર વિશે વાત કરવાના છીએ જે ભગવા વસ્ત્રોથી શરૂ થઈને ભારતના સૌથી મોટા રાજ્યના એટલે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદ સુધી પહોંચે છે. હા, આ વાત છે યોગી આદિત્યનાથની. બરાબર. આપણી પાસે જે સ્ત્રોત છે એ એમની આ અસામાન્ય યાત્રાના મુખ્ય પાસાઓ ઉજાગર કરે છે. અને આ ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનું છે કે મતલબ કેવી રીતે એક વ્યક્તિ જેણે આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો હોય એ પછી રાજકીય શક્તિના કેન્દ્રમાં આવે છે. અને એની શું અસરો થાય છે એ પણ સમજવું રહ્યું. ચોક્કસ. સ્ત્રોતો આ પરિવર્તન અને તેની અસરો વિશે શું કહે છે એ આપણે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ એમના પ્રારંભિક જીવનથી. એમનો જન્મ 5 જૂન 1972 ઉત્તરાખંડનું પંચુર ગામ. મૂળ નામ અજય મોહન બિષ્ટ. હા, એક પરંપરાગત રાજપૂત પરિવારમાં. એમના પિતા ફોરેસ્ટ રેન્જર હતા. અને એમણે ગઢવાલ યુનિવર્સિટીમાંથી ગણિતમાં બીએસસી કર્યું. પણ પછી જીવનમાં એક મોટો વળાંક આવ્યો, ખરું ને? બિલકુલ. કોલેજ દરમિયાન જ એમનો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ વધ્યો અને તેઓ ગોરખનાથ મઠના સંપર્કમાં આવ્યા. ગોરખનાથ મઠ, જે ઘણો જૂનો અને પ્રભાવશાળી છે. હા, નાથ સંપ્રદાયનું મહત્વનું મઠ. અને 1994માં મહંત અવૈધનાથના માર્ગદર્શન હેઠળ એમણે દીક્ષા લીધી. અને બન્યા યોગી આદિત્યનાથ. બરોબર. પોતાનું મૂળ નામ, સંસારિક જીવન બધું ત્યજી દીધું. બરાબર. પણ રસપ્રદ વાત એ છે કે સંન્યાસ લીધા પછી પણ રાજકારણથી દૂર ન રહ્યા. એ જ નવાઈની વાત છે. ફક્ત 4 વર્ષ પછી 1998માં માત્ર 26 વર્ષની ઉંમરે હા, ગોરખપુરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા. અને એ સમયે લોકસભાના સૌથી યુવા સભ્ય હતા. આટલી નાની ઉંમરે આટલી મોટી સફળતા. સ્ત્રોતો શું કહે છે આ વિશે? સ્ત્રોતો એ તરફ ઇશારો કરે છે કે આ એક રીતે એમના ગુરુ મહંત અવૈધનાથ એમના રાજકીય વારસદાર તરીકે ઉભરવાની શરૂઆત હતી. અને ગોરખપુર વિસ્તારમાં મઠનો પ્રભાવ પણ કારણભૂત હશે. ચોક્કસ. અને અહીંથી જ એમની એક મજબૂત રાષ્ટ્રવાદી નેતા તરીકેની છબી ઘડવાની શરૂઆત થઈ. એમણે પેલું પોતાનું યુવા સંગઠન પણ બનાવ્યું હતું ને, હિન્દુ યુવા વાહિની. હા, હિન્દુ યુવા વાહિની. સ્ત્રોતો મુજબ આ સંગઠન હિન્દુ હિતો અને મુદ્દાઓ પર ખૂબ સક્રિય હતું ચાવે છે. એમની રાજનીતિના મુખ્ય મુદ્દા કયા રહ્યા છે સ્ત્રોતો મુજબ? મુખ્યત્વે કાયદો અને વ્યવસ્થા, પછી ધર્માંતરણનો મુદ્દો, ગૌરક્ષા, આ બધા પર એમનું વલણ ખૂબ સ્પષ્ટ અને કહી શકાય કે કડક રહ્યું. એમની કાર્યશૈલી ઘણીવાર ચર્ચામાં પણ રહી છે. બિલકુલ. અને પછી આવ્યું 2017નો સમય. ઉત્તર પ્રદેશમાં ભાજપની જંગી જીત. અને ત્યારે ઘણા લોકો માટે આશ્ચર્યજનક રીતે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા. હા, એ ખરેખર મોટો નિર્ણય હતો. એક સાધુ અને એ પણ દેશના સૌથી વધુ વસ્તીવાળા જટિલ રાજ્યના સુકાની. એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળની મુખ્ય બાબતો કઈ ગણાવી શકાય સ્ત્રોતોના આધારે? અમુક મુખ્ય બાબતો સ્ત્રોતો નોંધે છે. એક તો ગુનાખોરી સામે કડક પગલાં, જેને મીડિયામાં બુલડોઝર રાજનીતિ તરીકે ઓળખ મળી. એટલે કે કથિત ગુનેગારોની ગેરકાયદેસર સંપત્તિ પર કાર્યવાહી. હા. બીજું, અયોધ્યામાં રામ મંદિર નિર્માણના કાર્યનું નિરીક્ષણ. એ પણ એક મહત્વનો મુદ્દો રહ્યો. અને વિકાસ કાર્યોનું શું? હા. ત્રીજું એ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને એક્સપ્રેસવે બનાવવા અને રાજ્યમાં રોકાણ આકર્ષિત કરવા પર એમણે ભાર મૂક્યો. રોકાણ સમેટ વગેરે. અને એમના શાસનને પ્રશંસા અને ટીકા બંને મળ્યા છે એવું સ્ત્રોતો કહે છે. ચોક્કસ. સમર્થકો કાયદો અને વ્યવસ્થામાં સુધારો, વિકાસ કાર્યોની વાત કરે છે, તો બીજી તરફ ટીકાકારો અમુક નીતિઓ, અમુક પગલાં અને એમના અભિગમ પર સવાલ ઉઠાવે છે. સ્ત્રોતો આ બંને બાજુ રજૂ કરે છે. એમની આ બેવડી ઓળખ, એક સાધુ અને એક શાસક, આ ખરેખર અનોખી છે. હા, એકદમ. સવારે પૂજાપાઠ, યોગ અને સાંજે કાયદો વ્યવસ્થા જેવા ગંભીર મુદ્દાઓની સમીક્ષા. સ્ત્રોતો આ સંતુલન વિશે શું કહે છે? શું એમની આ સાધુ તરીકેની પૃષ્ઠભૂમિ શાસનશૈલી પર અસર કરે છે? સ્ત્રોતો સૂચવે છે કે આ દ્વૈત એમની ઓળખનો કેન્દ્રીય ભાગ છે. એમની જે નિર્ણાયક શૈલી છે, કડક વહીવટની વાત આવે છે, એની પાછળ કદાચ એમની આ પૃષ્ઠભૂમિની અસર હોઈ શકે. પરંપરાગત અને આધુનિક ભૂમિકાઓનું એક જટિલ મિશ્રણ કહી શકાય. બરાબર. ખરેખર, જે વ્યક્તિએ સાંસારિક જીવન ત્યજી દીધું હોય એ વ્યક્તિ આટલા મોટા અને પડકારજનક રાજ્યનું સંચાલન કરે એ એક અસાધારણ ઘટના તો છે જ. નિશંકપણે. એમની આખી સફર ભારતીય રાજકારણમાં પરંપરા, ધર્મ
અને આધુનિક શાસન કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે એનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. અને એ પણ બતાવે છે કે રાજકીય નેતૃત્વ કેટલા વૈવિધ્યસભર સ્વરૂપો લઈ શકે છે. હા, અને એમની આ યાત્રા હજુ ચાલુ છે. બરાબર. અંતે સ્ત્રોતોના આધારે એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે કે શું કોઈ નેતાની આધ્યાત્મિક માન્યતાઓ કે એમની પૃષ્ઠભૂમિ એમના શાસન ચલાવવાના નિર્ણયો અને શૈલીને અનિવાર્યપણે પ્રભાવિત કરે છે? અને જો હા, તો કઈ રીતે? હા, કઈ રીતે? આ એક એવો મુદ્દો છે જેના પર આપણે સૌ વધુ વિચારી શકીએ.